જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે જ બે ગાદીની સ્થાપના કરી હતી. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની ગાદી અને વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી. અને આ બંને ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાને આચાર્યની સ્થાપના કરી હતી. પરંતુ ભક્તો, આ બંને ગાદીનો ઇતિહાસ શું છે? બંને ગાદીની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? તેમજ બંને ગાદીનો વિસ્તાર કેટલો છે અને કઈ ગાદીમાં કેટલા મંદિરોનો સમાવેશ કરવામાં આવે છે? ભક્તો, તે સિવાય બીજી ઘણી અન્ય મહત્વની બાબતો છે કે જેનો ઇતિહાસ મોટા ભાગના હરિભક્તોને ખ્યાલ જ નથી. તો ભક્તો, આપણે આજના વિડીયોમાં સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી બે ગાદીના ઇતિહાસ વિશે જાણીશું. તો ભક્તો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે બે ગાદીની સ્થાપના તો કરી, પરંતુ સવાલ એ છે કે આ બંને ગાદીની જરૂરિયાત શા માટે પડી? શું આ બે ગાદી એટલે બે અલગ સંપ્રદાય કહેવાય છે કે પછી એક જ સંપ્રદાયની વ્યવસ્થાને સંભાળવા માટે બે ધર્મપીઠ બનાવવામાં આવી હતી? ભક્તો, આ વાત સમજવા માટે આપણે લગભગ 200 વર્ષ પાછળના ઇતિહાસમાં જવું પડશે. વિક્રમ સંવત 1882ની કારતક સુદ 11 એટલે કે ઈસવીસન 1825માં ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ અને વડતાલ તેમ બે ગાદી માટે આચાર્ય વ્યવસ્થા સ્થાપી. અમદાવાદ માટે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને વડતાલ માટે રઘુવીરજી મહારાજને આચાર્ય પદે સ્થાપિત કરવામાં આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામપ્રતાપજીના પુત્ર હતા, જ્યારે રઘુવીરજી મહારાજ નાના ભાઈ ઈચ્છારામજીના પુત્ર હતા. ભગવાન સ્વામિનારાયણે બંનેને દત્તક પુત્ર સ્વીકારી આચાર્ય પદની જવાબદારી સોંપી હતી. હવે ભક્તો, અહીં ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે કે આ ગાદીઓ બનાવવાનો હેતુ માત્ર એક વ્યક્તિને ગાદી ઉપર બેસાડવાનો નહોતો. વિશાળ બની રહેલા સત્સંગનું સંચાલન, દીક્ષા, મંદિર વ્યવસ્થા અને ધર્મની પરંપરા સતત ચાલતી રહે તે માટે આ વ્યવસ્થા હતી. દેશ વિભાગના લેખ પ્રમાણે બંને પ્રદેશોની હદો, બંને આચાર્યોની જવાબદારીઓ અને ભવિષ્યમાં આચાર્યની નિમણૂક કેવી રીતે થવી જોઈએ તેની વ્યવસ્થા આપવામાં આવી છે. એટલે આ દસ્તાવેજને સમજ્યા વગર અમદાવાદ અને વડતાલ ગાદીનો ઇતિહાસ અધૂરો રહી જાય છે. ભક્તો, દેશ વિભાગનો લેખ મૂળભૂત રીતે બંને ગાદીના વહીવટી ક્ષેત્રને સ્પષ્ટ કરે છે. અમદાવાદ ગાદી ઉત્તર વિભાગ સાથે અને વડતાલ ગાદી દક્ષિણ વિભાગ સાથે જોડાયેલી હતી. આધુનિક રાજ્યની સરહદો પ્રમાણે નહીં, પરંતુ તે સમયના ગામો અને પ્રદેશોની હદ પ્રમાણે આ વ્યવસ્થા સમજવી જોઈએ. આ લેખમાં વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવના પ્રદેશોની હદો અને ગામો અને ભૂભાગના સંબંધથી સમજાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ અમદાવાદના શ્રી નરનારાયણ દેવનો પ્રદેશ ઉત્તર તરફનો વિભાગ ગણાવવામાં આવ્યો છે. ભક્તો, અહીં એક રસપ્રદ વાત એ છે કે આ વ્યવસ્થા માત્ર ગુજરાત પૂરતી સમીપ નહોતી. દેશ વિભાગના લેખમાં હદો સમજાવવા માટે ગુજરાત બહારના કેટલાક સ્થળો અને વિસ્તારોનો પણ સંદર્ભ જોવા મળે છે. પ્રમુખ 6 મંદિરો અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં સ્થાપિત થયેલા મુખ્ય મંદિરો તરીકે દર્શાવવામાં આવે છે. આ 6 મંદિરોને બે ગાદીની દ્રષ્ટિએ જોવામાં આવે
તો અમદાવાદ અને ભુજ શ્રી નરનારાયણ દેવની ગાદી સાથે જોડાયેલા જોવા મળે છે, જ્યારે વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સાથે જોડાયેલા છે. પરંતુ અહીં એક નાની અને ખૂબ મહત્વની સ્પષ્ટતા છે. ભગવાન સ્વામિનારાયણે કુલ 9 મંદિરો માટે નિર્માણ કરાવ્યું અથવા મંજૂરી આપી હતી. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા ભક્તો, તે ઉપરાંત મૂડી, ધોળકા અને જેતલપુર ભક્તો, આ જે 3 મંદિર છે, મૂડી, ધોળકા અને જેતલપુર, તે બાબતે ઐતિહાસિક વર્ણનોમાં જણાવાય છે કે ભગવાન સ્વામિનારાયણે તેમના નિર્માણની વ્યવસ્થા અથવા તો મંજૂરી આપી હતી, જ્યારે કેટલાક મંદિરોમાં પ્રતિષ્ઠા તેમના અક્ષરધામ ગમન પછી થઈ. એટલે જ 6 મુખ્ય મંદિરો અને 9 મંજૂર એટલે કે નિર્માણ કરાવેલા મંદિરો, આ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ભક્તા, મંદિરોના માત્ર દર્શન કરવા માટેના સ્થળો નહોતા. તે સત્સંગ, ધાર્મિક શિક્ષણ, સંતોનું નિવાસ, ભક્તોની સભા અને સમાજમાં ધરજીવન મજબૂત કરવાના કેન્દ્રો હતા. ભક્તો, હવે વાત કરીએ સત્સંગી જીવનની. ભક્તો, આ ગ્રંથની રચના સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી કરી હતી અને તેમાં ભગવાનનું જીવન, ઉપદેશ, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. સત્સંગી જીવન 5 પ્રકરણ અને 328 અધ્યાયમાં વિસ્તારેલું છે અને તેમાં 19,387 શ્લોક હોવાનું ગ્રંથ પરિચયમાં જણાવાય છે. ભક્તો, આથી બંને ગાદીની પરંપરા સમજવા માટે આ ગ્રંથનું સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે. સત્સંગી જીવનમાં આચાર્ય અને ધર્મકુળની વ્યવસ્થા અંગે પણ મહત્વપૂર્ણ સંદર્ભો જોવા મળે છે. એટલે આચાર્ય પદ માત્ર પાછળથી ઊભી થયેલી વ્યવસ્થા હતી તેવું કહેતા પહેલા આ ગ્રંથના સંબંધિત પ્રકરણો પણ જોવાના રહે છે. ભગવાન સ્વામિનારાયણે આચાર્ય વ્યવસ્થા થાપી ત્યારે એક મહત્વનો ઉદ્દેશ્ય હતો. સંપ્રદાયમાં ધાર્મિક નિયમો, દીક્ષા અને સંસ્થાકીય વ્યવસ્થા સતત ચાલતી રહે. દેશ વિભાગનો લેખ આ જવાબદારીઓ અને બંને પ્રદેશોની વ્યવસ્થાને વધુ સ્પષ્ટ કરે છે. દેશ વિભાગના લેખમાં બંને આચાર્યોને પોતપોતાના પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં ગાદી ઉપર કોને બેસાડવો અને તે વ્યક્તિ ધર્મમાં કુશળ તથા સત્સંગની વૃદ્ધિ ઈચ્છનાર હોવી જોઈએ તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આથી જ ભક્તો, અમદાવાદ ગાદી કે વડતાલ ગાદી બંનેમાંથી કઈ ગાદી તે મોટી છે તેવો સવાલ ઐતિહાસિક રીતે પૂછવો હોય તો તે પહેલાં બંનેની ભૂમિકા સમજવી જરૂરી છે. બંને ગાદી માટે ભગવાન સ્વામિનારાયણે અલગ અલગ પ્રદેશ અને અલગ અલગ આચાર્યની વ્યવસ્થા નિર્ધારિત કરી હતી. ભક્તો, એક તરફ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની ગાદીનું કેન્દ્ર ઊભું થયું અને બીજી તરફ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું કેન્દ્ર બન્યું. ભક્તો, બંને સ્થળો ભગવાન સ્વામિનારાયણની મંદિરની પરંપરાના મહત્વના કેન્દ્ર બન્યા અને અહીંથી બંને ગાદીની પોતાની આગવી અને ઐતિહાસિક યાત્રા શરૂ થાય છે. આગામી આચાર્યો, સંતો, મંદિરો અને સત્સંગના વિસ્તરણથી બંને પ્રદેશોમાં વિશાળ ધાર્મિક નેટવર્ક વિકસતું ગયું. અમદાવાદ ગાદી સાથે પછીના સમયમાં મૂડી, ધોળકા અને જેતલપુર સહિત અનેક મંદિરો અને સત્સંગ કેન્દ્રો જોડાતા ગયા. જ્યારે વર્તમાન મંદિરની યાદીઓમાં વડતાલ ગાદી હેઠળ દેશ વિભાગના અનેક મંદિરો પણ દર્શાવવામાં આવે છે. તે જ રીતે વડતાલ ગાદી સાથે વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા તે જ ઐતિહાસિક કેન્દ્રો ઉપરાંત સમય સાથે અનેક અન્ય મંદિરો અને સત્સંગ કેન્દ્રો પણ જોડાયા.
અને ભક્તો, સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ અને વડતાલ ગાદીની શરૂઆત ભગવાન સ્વામિનારાયણના જીવનકાળમાં જ થઈ હતી. તેથી જ બંને ગાદીના મૂળ ઇતિહાસને સમજવા માટે સૌથી પહેલાં ભગવાન સ્વામિનારાયણની સ્થાપેલી આચાર્ય વ્યવસ્થા, મંદિરો અને શાસ્ત્રોને સમજવા જોઈએ. ભક્તો, આજે બંને ગાદી પાસે પોતાની લાંબી આચાર્ય પરંપરા, ઐતિહાસિક મંદિરો અને વિશાળ સત્સંગી સમાજ છે. પરંતુ આ સમગ્ર ઇતિહાસની મૂળ કડી તે સુધી પહોંચવા માટે સત્સંગી જીવન અને દેશ વિભાગનો લેખ જેવા પ્રાચીન ગ્રંથો ખૂબ જ મહત્વના પુરાવા અને માર્ગદર્શિકતા સાહિત્ય છે. તો ભક્તો, તમે હવે સમજી ગયા કે અમદાવાદ અને વડતાલ તે બે ગાદી પાછળ માત્ર બે જગ્યાઓની જ વાત નથી, પરંતુ એક વિશાળ સંપ્રદાયની વ્યવસ્થાને સતત ચલાવવા માટે સ્થાપેલી ઐતિહાસિક વ્યવસ્થા છે. કે ભક્તો, તમને આજના વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને બીજા હરિભક્તો સુધી શેર કરજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.